હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા માટે ધોરણ 12 ગુજરાતીની અનુક્રમણિકા. હવે અનુક્રમણિકા શા માટે જોઈએ છીએ? કારણ કે આમાંથી 8 માર્ક્સનું તમારી એક્ઝામમાં આવવાનું છે. કેટલા? 8 માર્ક્સનું. અને 8માંથી 8 ગુણ જો જોઈતા હોય તો ફક્ત આ એક વિડીયો તમે જોઈશો તો તમારા 8માંથી 8 ગુણ આવી જશે. પરંતુ વિડીયો સંપૂર્ણ જોવો પડશે. અડધો વિડીયો જોશો તો 4 માર્ક્સ આવશે, આખો વિડીયો જોશો તો 8 માર્ક્સ આવશે. તો સમજી જજો, પૂરેપૂરો તમારે વિડીયો જોવાનો છે. ચેનલ પર નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને ગુજરાતી માટેનું ઘણું બધું મટીરિયલ વિડીયોઝ મૂક્યા છે ચેનલ ઉપર. આઈએમપી થઈ ગયા, સેમ્પલ પેપર સોલ્યુશન અને આઈએમપી 5 વર્ષના 5 પેપરોના સોલ્યુશન આવવાના છે. તો એકવાર ચેનલ ઉપર જરૂરથી વિઝિટ કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ચાલો, પહેલાં તો આપણે પાઠ તમે જોઈ શકો છો. અહીંયા પાઠ લખેલા હશે. અહીંયા પાઠ અથવા તો કાવ્યનું નામ લખેલું તમે જોઈ શકો છો. પછી આ આવે છે એ સાહિત્ય પ્રકારનો વિભાગ છે. પછી આ છે એ લેખકો છે. પછી એમના ઉપનામો અહીં તમે જોઈ શકો છો. અને છેલ્લે એ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે. પહેલો અહીં આપેલો છે, પહેલો પાઠ અખિલ બ્રહ્માંડમાં. તો એનું સાહિત્ય પ્રકાર કયું છે? તો પદ છે. લેખકનું નામ છે નરસિંહ મહેતા. ઉપનામ નથી અને શેમાંથી લેવામાં આવ્યું છે એ પણ એમાં નથી. બીજો પાઠ છે ખીજડી ટેકરે. સાહિત્ય પ્રકાર નવલિકા અને ચુનીલાલ મડિયા. દમયંતી સ્વયંવર એ આખ્યાન ખંડ છે અને એના લેખક છે પ્રેમાનંદ. હવે પ્રેમાનંદનું ઉપનામ છે કવિ શિરોમણી. તો એ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે તો કવિ શિરોમણી, અથવા તો એવું પણ પૂછાય કે કવિ શિરોમણી કોનું ઉપનામ છે? તો પ્રેમાનંદ. અને એ શેમાંથી લેવામાં આવ્યું છે? નળ આખ્યાનમાંથી. પછી ચોથો પાઠ છે સત્યાગ્રહાશ્રમ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. એના લેખક છે વિનોબા ભાવે. એનું પૂરું નામ શું છે? તો વિનાયક રાવ ભાવે. પૂરું નામ પૂછે તો વિનાયક રાવ ભાવે. અને શેમાંથી લેવામાં આવ્યું છે? અહિંસાની ખોજમાંથી. પછી પાંચમું છે કાવ્ય રામબાણ. એનું સાહિત્ય પ્રકાર છે પદ ભજન. લેખક છે ધના ભગત. ઉપનામ છે ધના કેશવ કાકડિયા, અથવા તો પૂરું નામ પણ તમે કહી શકો, ધના કેશવ કાકડિયા. પછી છઠ્ઠો પાઠ અહીં તમે જોઈ શકો છો. છઠ્ઠો પાઠ આપેલો છે ઉછીનું માગનારાઓ. સાહિત્ય પ્રકાર આવશે હાસ્ય નિબંધ. લેખક છે નટવરલાલ બુચ. એમનું કોઈ ઉપનામ નથી અને એ રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યું છે. સાતમું છે શ્યામ રંગ સમીપે. ગરબી છે સાહિત્ય પ્રકાર. લેખકનું નામ છે દયારામ. આઠમું છે અમરનાથની યાત્રાએ. જે સાહિત્ય પ્રકાર છે એ છે પ્રવાસ નિબંધ, કારણ કે એમાં પ્રવાસ કરતા હોય છે અમરનાથનો. અને લેખક છે વિનોદિની નીલકંઠ. ભવના અબોળા લોકગીત છે. પછી 10મું છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. એ એક નાટ્યાંશ છે, સાહિત્ય પ્રકાર નાટ્યાંશ. લેખક છે ઉમાશંકર જોશી, જેમનું ઉપનામ છે વાસુકી. આ પણ ઘણી વખત પૂછાતો હોય છે, તો યાદ રાખજો. નાટ્યાંશ છે અને એમનું જે લેખક છે ઉમાશંકર જોશી, એમનું ઉપનામ છે વાસુકી, અથવા તો વાસુકી કોનું ઉપનામ છે? ઉમાશંકર જોશીનું. ઉર્મિલા 11મું છે કાવ્ય ખંડ કાવ્ય છે, કવિ બોટાદગરનું. અને એમનું પૂરું નામ છે દામોદર ખુશાલદાસ બોટાદગર. દામોદર ખુશાલદાસ બોટાદગર. સૌજન્યશીલ પ્રભાશંકર. તો એમાં જે એમનો સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ છે. લેખક છે મુકુંદરાય પારાશર્ય. ઓકે, મુકુંદરાય પારાશર્ય. એ શામાંથી લેવામાં આવ્યું છે? તો પ્રભાશંકર પટની વ્યક્તિ દર્શનમાંથી એ પાઠ લેવામાં આવ્યો છે. પ્રભાશંકર પટની વ્યક્તિ દર્શન. મહાત્માના માણસ. તો એ નવલિકા છે, ધીરુબહેન પટેલની નવલિકા છે અને એ લેવામાં આવ્યો છે ઇન્કિલાબ જિંદાબાદમાંથી. છેલ્લું દર્શન આસ્વાદ જે છે એ આસ્વાદ લેખ છે, જેમના લેખક જે છે એ જયંત કોઠારી છે. આ પાઠના લેખક જયંત કોઠારી છે. એ લેવામાં આવ્યું છે આસ્વાદ અષ્ટાદશીમાંથી. આસ્વાદ અષ્ટાદશીમાંથી. પરંતુ છેલ્લું દર્શનના રચયિતા પૂછે તો એ છે કવિ નારાયણ વી પાઠક. લેખક જો પૂછે તો જયંત કોઠારી છે. રચયિતા જો પેપરમાં લખેલું હોય તો આ લખી દેવાનું કવિ રામનારાયણ વી પાઠક. બંને અલગ અલગ છે. પછી 15મું છે જુઓ. એ એક ગઝલ છે, શ્યામ સાધુનું ગઝલ છે, જેમનું પૂરું નામ છે શ્યામળદાસ મૂળદાસ સોલંકી. અને જે જુઓ જે કાવ્ય છે એ લેવામાં આવ્યું છે યાયાવરીમાંથી. આ પણ પૂછાય એવું છે, યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે. પછી 16મું છે સેલ્વી પંકજમ, જે નવલિકા છે અને એના લેખક છે ઈબાદેવ. ઈબાદેવનું પૂરું નામ શું છે? પ્રફુલ્લ નંદશંકર દવે. પ્રફુલ્લ નંદશંકર દવે કોનું ઉપનામ છે? કોનું પૂરું નામ છે? એમનું ઉપનામ શું છે? તો ઈવાદેવ તમારે લખવાનું રહેશે. ગમે તે રીતે પરીક્ષામાં આવી શકે અને એ આગંતુકમાંથી લેવામાં આવ્યું છે. તો આ પણ યાદ રાખજો. અટપટા નામો હોય છે એ ઘણા વખત બોર્ડમાં પૂછાતા હોય છે. 17મું પથ્થર થરથર ધ્રુજે. એક ગીત છે જે નિરંજન ભગતે લખ્યું છે અને એ લેવામાં આવ્યું છે સંદોલય બૃહતમાંથી. આવા જે છેલ્લેથી આ આવી રહ્યા છે, તો એ જે આવા અટપટા નામો છે કે જેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, કાવ્ય લેવામાં આવ્યો છે, એ જરૂરથી તૈયાર કરવાના છે, કારણ કે આમાંથી જ તમને આ પરીક્ષામાં પણ જોવા મળશે.
આંસુપીનો ઉજાસ 18મો પાઠ છે. નવલકથા ખંડ છે, નવલકથા ખંડ જે દિલીપ રાણપુરાની છે, લેખક છે, અને એ લેવામાં આવ્યું છે આંસુભીનો ઉજાસ. ઓકે, એ લખી દેવાનું છે, આમાંથી લેવાયું છે એ. પછી 19મું છે ઈશ્વર સર્વવ્યાપી, જે ચિંતનાત્મક નિબંધ છે, જેના લેખક છે આનંદ શંકર ધ્રુવ, આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ એમનું પૂરું નામ છે, આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. અને હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી એ લેવામાં આવ્યું છે, હિન્દુ ધર્મની બાળ પોથીમાંથી. પછી 20મું છે બા એકલા જીવે, એ ગીત છે મુકેશ જોશીનું. અનિરુદ્ધનો ગૃહત્યાગ, જે બોધકથા છે, બોધકથા ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું છે, કમળના તંતુમાંથી લીધું છે. ઓકે, ફૂલનું નામ ભલે રહ્યું પરંતુ એ એમના જે સંગ્રહ છે એનું નામ છે, અને કમળના તંતુમાંથી અનિરુદ્ધનો ગૃહત્યાગ લેવામાં આવ્યું છે. આ તો યાદ રહી જાય એવું છે, અટપટું થોડું છે પરંતુ સારું એવું છે. પછી 22મું છે પાણી તો ઉર્મી કાવ્ય છે, જે ઇન્દુલાલ ગાંધીએ લખેલું છે, લેખક ઇન્દુલાલ ગાંધી. ગોરસીમાંથી લેવામાં આવ્યું, ગોરસી ટૂંકું આનું તમારે યાદ રાખવું હોય તો ભાણીનો ભા અને ગોરસીનો ગો યાદ રાખવાનું, ભાગો, ભાગો, ભા એટલે ભાણી, ગો એટલે ગોરસી. ભાણી કયામાંથી લેવામાં આવ્યું? ગોરસીમાંથી. સમતા અને બંધુતાના પથદર્શક ચરિત્ર નિબંધ છે. ઓકે, ચરિત્ર નિબંધ જે કિશોર મકવાણા દ્વારા રચેલું છે, લેખક છે. અને 24મું શરત, એ નવલિકા છે, એન્ટવ ચેખોવ એના લેખક છે, પરંતુ એનું અનુવાદ જો કોણે કર્યું એમ પૂછે તો ડૉક્ટર રમેશ ઓઝા. અનુવાદ કોણે કર્યું? ડૉક્ટર રમેશ ઓઝા. અને શરતનું ઇંગ્લિશ નામ છે ધ બેટ, ધ બેટ, બેટ એટલે શરત. ઓકે, હવે ટૂંકી રીત એક કહી દઉં જેથી તમે આસાનીથી આને યાદ રાખી શકો. આ જે અટપટા નામો છે, ધારો કે પહેલું અખિલ બ્રહ્માંડમાં છે, એ તો યાદ રહી જાય, નરસિંહ મહેતાનું છે. ખીજડીએ ટેકરે છે, તો આના લેખકનું નામ યાદ રાખવું હોય તમારે તો પહેલો શબ્દ લઈ લેવાનો પાઠ કે કાવ્યનો, અને લેખકનો પહેલો શબ્દ લઈ દેવાનો, ખીચું, ખીચું. એ રીતે તમારે યાદ રાખવાનું. એકવાર તમે સારી રીતે તમામ આવી રીતના પહેલા શબ્દો જે જોડીને એક શબ્દ બનાવી દેશો તો તમને ઝડપથી યાદ રહેશે. હવે જો પેપરમાં ખીજડીએ ટેકરે લખેલો હોય તો તમારે ખી ઉપરથી યાદ કરવાનું, ખીજું. જો તમે ચૂ યાદ આવી જાય તો એના ઉપરથી તમને નામ પછી યાદ આવી જશે, ચુનીલાલ મડિયા. એ જ રીતે દમયંતી સ્વયંવર છે તો દપ્રે, 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 એ રીતે યાદ રાખવાનું. સત્યાગ્રહાશ્રમ છે તો સવી, સવી યાદ રાખવાનું, સવી. સત્યાગ્રહાશ્રમ જો પેપરમાં લખેલું હોય તો યાદ કરવાનું, સ ઉપરથી તમે કયો શબ્દ યાદ રાખ્યો હતો તો સવી, વી બંધ બેસતો આવે તો વિનો બાપ આવે. એ રીતે તમે ગમે તે તમારી પાસે ટ્રીક હોય એ રીતે અપનાવી શકો છો, પરંતુ આમાંથી 8 માર્ક્સ આવવાના છે અને આવવાના છે અનુક્રમની. આમાંથી આપણે આ જે વિડીયોમાં જો તમને ખબર ન પડી હોય તો એકવાર ફરીથી જોજો, કારણ કે 8 માર્ક્સ આ જ વિડીયોમાંથી આવવાના છે, 100% ગેરંટેડ છે. તો તમારે તૈયારી કરવી હોય તો અત્યારથી કરી દો. 8 માર્ક્સ તમે બોર્ડની એક્ઝામમાં આ વિડીયો દ્વારા લાવી શકો છો. તો સારી રીતે તૈયાર કરી દેજો, કારણ કે આમે એક સ્થળે તમને મળી જશે, તમારી બુકમાં ક્યાંય શોધવું નહીં પડે કે પાઠ શામાંથી લેવામાં આવ્યો હતો, એમનું ઉપનામ શું હતું. એક જ જગ્યાએ તમને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પાઠનું નામ છે, સાહિત્ય પ્રકાર છે, લેખક છે, ઉપનામ અને શામાંથી લેવામાં આવ્યું. તો આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. ગુજરાતીનું આઈએમપી ઓલરેડી ચેનલ ઉપર છે, એકવાર જરૂરથી જોઈ લેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો, ત્યાં ઘણી બધી માહિતી હું મૂકતો રહું છું. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.